નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે પથ્થરની મૂર્તિની પૂજા કરીએ છીએ પણ એ જ જીવતા પ્રાણીથી દૂર ભાગીએ છીએ? આજે આપણે આપણા વર્તનના આ જ એક વિચિત્ર વિરોધાભાસને સમજવાની કોશિશ કરીશું. ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો જુઓ, આખી વાતના કેન્દ્રમાં બે જ શબ્દો છે: નિર્જીવ અને જીવંત. આપણે આ બંને સાથે કેટલું અલગ વર્તન કરીએ છીએ એ જ આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. ચાલો જોઈએ કે આ વિરોધાભાસ આપણી આસપાસ કેવી રીતે દેખાય છે. આ વાતને સમજવા માટે ચાલો શરૂઆત કુદરતમાંથી જ કેટલાક સરળ ઉદાહરણોથી કરીએ. એનાથી આખી પેટર્ન બરાબર સમજાઈ જશે. જોઈએ કે પ્રાણીઓ પ્રત્યેનું આપણું વર્તન શું કહે છે. હવે અહીંયા જુઓ, આ વાત કેટલી અજીબ છે. જો ઉંદર પથ્થરનો બનેલો હોય તો લોકો એની પૂજા કરે છે, પણ એ જ ઉંદર જો જીવતો ઘરમાં આવી જાય તો બસ એને માર્યા વગર આપણને ચેન જ ના પડે. ખરેખર આ કેવો વિરોધાભાસ છે. અને એવું નથી કે આ ખાલી ઉંદરની જ વાત છે. સાપનું ઉદાહરણ લઈ લો. મંદિરમાં પથ્થરનો નાગ હોય તો આપણે માથું નમાવીએ, પણ એ જ સાપ જો સાચે દેખાઈ જાય તો તરત જ એને મારી નાખવાની વાત આવે. આનાથી એકદમ સ્પષ્ટ થાય છે કે આ કોઈ એકાદ ઘટના નથી, પણ આપણા વર્તનમાં ઊંડે સુધી વણાયેલી એક વૃત્તિ છે. તો આ તો થઈ પ્રાણીઓની વાત. પણ શું આ જ વસ્તુ માણસોના સંબંધોમાં પણ થાય છે? ચાલો જોઈએ, કારણ કે અહીં આ વાત વધારે ગંભીર અને ભાવનાત્મક બની જાય છે. આ જ પેટર્ન આપણા સૌથી નજીકના, સૌથી અંગત સંબંધોમાં પણ જોવા મળે છે. કહેવાય છે કે માતા-પિતા જ્યારે ફોટો ફ્રેમમાં કેદ થઈ જાય ત્યારે આપણે એમની પૂજા કરીએ છીએ, પણ જ્યારે એ જ માતા-પિતા જીવતા હોય, આપણી સાથે હોય, ત્યારે એમની કદર કેટલી થાય છે? આ વિચાર સીધો જ દિલ પર વાગે એવો છે. અને આ વિરોધાભાસને વધારે ગંભીર બનાવી દે છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી હવે આપણે મૂળ સવાલ પર આવીએ છીએ. આવું કેમ? આપણું વર્તન આવું કેમ છે? સવાલનો પહેલો હિસ્સો: શા માટે આપણે બધા પથ્થર જેવી નિર્જીવ, બેજાન વસ્તુઓને આટલો પ્રેમ કરીએ છીએ? થોડીવાર માટે વિચારીએ, એવી વસ્તુઓને આટલું બધું માન કેમ આપીએ છીએ જેમાં કોઈ જીવ જ નથી? અને પછી તરત જ એનો બીજો અને કદાચ એનાથી પણ વધારે મુશ્કેલ સવાલ, કે આપણે જીવંત વસ્તુઓ પ્રત્યે નફરત કેમ રાખીએ છીએ? આ સવાલ ખરેખર આપણને અંદરથી હલાવી નાખે એવો છે અને વિચારવા પર મજબૂર કરી દે છે. ચાલો હવે આખી વાતને એક છેલ્લા પણ બહુ જ દમદાર સામાજિક ઉદાહરણ સાથે જોડીએ, જે આ સમગ્ર ચર્ચાનો નિચોડ કહી શકાય. અને આ મુદ્દો તો આખી વાતને એકદમ સાફ કરી દે છે. આપણે જોઈએ છીએ કે લોકો કોઈના મૃતદેહને કાંદ આપવામાં બહુ પુણ્ય સમજે છે, પણ એ જ વ્યક્તિ જ્યારે જીવતી હતી, જ્યારે એને ખરેખર ટેકાની, સહારાની જરૂર હતી, ત્યારે કોઈ આગળ આવતું નથી. આનાથી ખબર પડે છે કે આપણો સમાજ મદદ અને સહાનુભૂતિ ક્યાં અને ક્યારે બતાવે છે. અને બસ આ જ અંતિમ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ કે ખરેખર આપણા સહારાની, આપણા સાથની સૌથી વધારે જરૂર ક્યાં છે? આ સવાલ માત્ર આખી વાતનો સાર નથી, પણ આપણા બધાને પોતાના મૂલ્યો અને કર્મો વિશે ફરીથી વિચારવા માટે એક મોટો